જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આપણે તો જો મંદિરે ગયા હતા ને આજે આવ્યા. મંદિરે આવીને પછી તો જો નીચે હવે ડિમ્પલબેન કપડાં ધોવે છે ને બે ગયા છે. જો બધા કપડાં ધોવા ગઈ છે. તો જો ડિમ્પલબેન કપડાં ધોવે છે અને આપણે પણ બે ત્રણ જોડી છે, આપણે પણ ધોઈ નાખી કપડાં. અને બે ગયા છે એમાં જ્યાંસી બેન છે ને અંદર છે. જ્યાંસી બેન છે ને ટીવી જોવે છે. બતાવું શું કરે? ત્યાં રમે, જોઈ લે શું કરે? ટીવી જોવે જ્યાંસી બેન ટીવી જોવે. ટીવી જોવસ તું? હે ઊભી હો ને એટલે મારા પાસે આવવું હોય જીવને. તો ભાઈ જો જ્યાંસી બેન આવી ગયા છે. આપણે ઊભા હોય ને એટલે આપણે જીવ ઊભા હોય ને એની હગી છે જ્યાંસી, નહીં? જીવ ઊભા હોય ને એની પાસે જવાનું જીવને. ચાલો ડિમ્પલબેન તો નવરાત્રી છે ને આપણે બે ત્રણ જોડી કપડાં નાખી આપણે નળે આવી જાય અને રાંધવાનું હમણાં તો અમારે એવું થાય છે ને કે રાંધવાનું ટાણું થાય ને તો એ જ નળ આવે છે એટલે પાણી વાળો હોય ને તો એ ફટાફટ કરવું પડે બધું. ના જીવ કે જીવ જીવ ત્યાં જ નજર હોય, ત્યાં જવું હોય જેન્સીને. અહીંયા જો ગુડ મોર્નિંગ કરો બધા. નોટ મોર્નિંગ ને યાર, હજી તો 11:30 નથી એટલે મોર્નિંગ જ છે ભાઈ. ચાલો જીન્સ બેનને ઘણી વાર રમાડી લઈને પછી છે ને આપણે આપણું કામ કરી. તો ભાઈ જો 6:30 વાગી ગયા છે અને આપણે બપોરે છે ને રસોઈ બનાવી અને જમી અને થોડીક વાર સૂઈ ગયા હતા. અને થોડીક વાર એટલે 4 વાગે સુધી ને 4:30 તો ઉઠી ગઈ હતી, કેમ કે ભરતનો ફોન વાગે એટલે પછી નીંદર ઉડી ગઈ હતી. તો ઉઠી ગયા હતા અને પછી રોંઢાનું કામ કર્યું બધું. અને અત્યારે જો 6:30 થઈ ગયા છે અને આપણે જો ઝરફરિયું વરસાદ આવે છે. હા ઝીણી છાંટે અને આપણે ઝૂલે બે ગયા છે ને વાતાવરણ એક નંબર છે. બેઠા હોય ને એટલે મજા જ આવ્યા રાખે. આમ શાંતિ, એકદમ શાંતિવાળું વાતાવરણ લાગે આપને. એટલે જો અહીંયા બે ગઈ છો અને ગળામાં છે ને ભાઈ પાછું છે ને માન હરખું આવ્યું હતું ને તો પાછું ઓલું થઈ ગયું છે, કેમ કે આજે સંડાસ બાથરૂમમાં મેં એસિડ નાખ્યું ને તો સ્મેલ આવી ને આમ એસિડની, તો ગળામાં પાછું આમ ઓલું થાય છે. અવાજ એ હાવ કેવો થઈ ગયો છે, આમ બેહી ન ગયું હોય ગળું એવું લાગે છે. તો અને આજે છે 15મી ઓગસ્ટ, તો બધાને મારા તરફથી 15મી ઓગસ્ટની શુભકામના. અને તો ભાઈ જો આપણે હે ને નીચે આવ્યા હતા ને નીચે આવ્યા ને તો ડિમ્પલ શું કરે છે? શું કરશ? ઘીસોડા સુધારે છે અને એ રસોઈ બનાવવા માંડી છે. રસોઈ બનાવવાની તૈયારી કરવા માંડી. ખીચડી મૂકી દીધી અને ઘીસોડા સુધારે છે. એટલે ઘીસોડાનું શાક ને ખીચડી ને એવું બનાવી છે, નહીં? ઘીસોડાનું શાક, પછી ખીચડી, બાજરાનો રોટલો, છાલનો રોટલો, સેવનું શાક અને ઘીસોડાનો સંભારો. એટલું બનાવવાનું છે, કેમ કે બધાને અલગ અલગ ખાવું હોય ને એટલે પછી અલગ અલગ બધું બનાવે. અને આપણે હું બનાવીશું ને હજી વિચાર કર્યો નથી કાંઈ. એટલે અને ભરતે બહાર ગયા છે એટલે મેં હમણાં ફોન કર્યો હતો તો એ હે ને એને આપણે પૂછીને એટલે એમ કે જી બનાવવું એ બનાવ નાખ ને, જી બનાવવું એ બનાવ નાખ. ને પછી હા એને સેવનું બનાવવું તો હાલે, તો પછી આપણે હું રોજ સેવનું જ ખાવું એના હાટુથી ને આપણે હું પછી સેવનું જ ખાતા રાખવાનું. મને રીંગણાનું ભાવે ને એટલે ડિમ્પલ એમ કહે છે તાર હાટું રીંગણાનું કરી નાખ અને એના હાટું સેવનું કરી નાખ એમ. તો હાલો આપણે રસોઈ બનાવવા માંડી. એટલે રસોઈ આપણે બની જાય ને ડિમ્પલ જો સુધારવા માંડી છે ખીસોડા, તો એ હમણાં ફટાફટ રસોઈ બનાવી નાખશે. ઘીસોડાની છાલનો સંભારો અમને તો બધાને ઘરમાં ભાવે ને અમે ઘીસોડા લઈએ એટલે એવા કુણાને મસ્તના જ લઈ કે સંભારામાં એની છાલનો ઉપયોગ આપણે આવે એટલે સંભારો અમે છાલનો બનાવીને બનાવી અને અમારા ઘરમાં બધાને ભાવે. એટલે
જો કિશોરાન સાયલનો સંભારો ખબર જ નથી મને. હા સાયલ ખવાતી હોય છે આ બધા સાયલું ખાય બોલો તો તું નથી ખાતી? હા હું કાંઈ ન ખાતી તો? અહીંયા આવીને બધી નવીન નવીન ચાલુ થાય. છાયલું ઈ કે અહીંયા આવીને મેં ચાલુ કર્યું છે, ડિમ્પલ કે છે ખીચણ. એટલે અમે તો બનાવી જ ને, ભરતને તો બહુ જ ભાવે એટલે હું તો બનાવું જ. અને મસ્તીના કૂણા એવા લઈને એટલે મસ્તનો સંભારો બને એમ. ચાલો મસ્ત મજાના ધોઈ નાખવાના અને પછી છાયલ ઉતારી નાખવાની અને પછી રાઈ ને હળદર ને મીઠું નાખીને વઘાર નાખવાનો એટલે મસ્ત મજાનો બની જાય સંભારો. નવું કુકર હે આપણે બેન ભાગવત ન થાય ખરું. આજ નવું કુકર લઈ આવ્યા છે ને તો નવું કુકર મૂક્યું છે. હવે શુરુ થાય છે. ઈ પાછું પ્રેશર કુકર એમાં છે. પાછું લખ્યું હતું જો ને ધીમો ગેસ ઉપર જ આ હકાવવાનું, ખાસ ગેસ ઉપર નહીં. ક્યાં લખ્યું? એ રહ્યું ને ઓલું હે સ્પીકર માં લે હા સ્મોલ તો લો ગેસ મેં તો પહેલી વાર સાંભળ્યું એવું કે કુકરમાં હે ને લખેલું આવે કે લો ગેસ ઉપર જ રાખવાનું, ફાસ્ટ ગેસ ઉપર નહીં રાખવાનું એમ. બતાય જો ને એમાં જ છે જો ઠાકરાના સ્પીકર તે વાંચ્યું તું? લખ્યું છે. તે વાંચ્યું તું? હા એ તો જો આ કુકર લીધું છે ને એમાં આજ નવું કુકર છે ને એમાં જ ખીચડી મૂકી છે એટલે ડિમ્પલ એમ કહે છે કે નવું મૂક્યું છે નક્કી નથી ભાગવાનું થાય નહીં એમ. એટલે જો આ લીધું છે. જો ક્યાં લખેલું છે મને નથી દેખાતું. હવે પણ આ ખીચડી મૂકી ને એટલે એની ન્યા જ છે દેખાતું નથી. હવે ખીચડી હવે ઈ ખીચડી કાઢ લેવું ને પછી જાયરી જાયરી સ્ટીકર એક જ નહીં દારૂમાં નથી કરવું. ધુમાડો એટલો આવી ગયો. જો આમ જો ઝાકળ ઝાકળ થઈ ગઈ. low flame only. કેમેરામાં હે ને વડાળ આવી ગઈ. Use on આમાં ડિમ્પલ બેન ને એવું બહુ નજરમાં આવે બધું એવું વાંચી બહુ લે મારે નજરમાં નું આવે એવું કઈ. મને જ બહુ આવે દવાઈ આ લોકો હે ને ડિમ્પલ ને હે ને ગમે એ વસ્તુ હોય ને એટલે એક્સપાયરી ડેટ તો પહેલા જોવાની. ગમે ઈ ખાવા પીવાની વસ્તુ હોય કે ગમે દવા હોય કે એટલે એને હે ને એક્સપાયરી ડેટ તો એ પહેલા જોવે બધી નહીં. તો ભાઈ જો 10:15 વાગી ગયા છે અને રસોઈ પણ બનાવી લીધી છે અને જમી પણ લીધું છે અમે. અને આજ મોડું જમ્યું છે કેમ કે આ શેઠે છે ને મોડું ખાધું હતું બપોરે એટલે એને ભૂખ નથી લઈ ગઈ કાંઈ એટલે અત્યારે મોડું ખાધું છે. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરી. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો.